ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે એક્ઝામ્પલ બાકી છે એના જે કોયડા એની અંદર એ કોયડા આપણે હવે જોઈએ તો કોયડા નંબર 3.6 થોડુંક ડિફિકલ્ટ કોયડો છે, બરાબર છે. થોડુંક એની અંદર ધ્યાન રાખવાનું છે, સમજ પડે એવો છે પણ થોડુંક એની અંદર ધ્યાન રાખવાનું છે. બુકની અંદર તમારે જોવાનું અને એની અંદર થોડુંક ધ્યાન રાખીને રકમ એની જોજો કે 298 કેલ્વિન તાપમાને KClના દ્રાવણની જુદી જુદી સાંદ્રતા આપેલ છે, તો λ0m અને એના મૂલ્યો એની અંદર નક્કી કરો, બરાબર છે. એટલે આની અંદર વિદ્યાર્થી મિત્રો બુકની અંદર આપણને સમજ જ છે કે એના સાંદ્રતા C એની આપી દીધેલી છે અને એની λ0m એટલે એની જે વાહકતા, તો એ વાહકતાની વેલ્યુ પણ આપણને એની અંદર આપી દીધેલી જોવા મળે છે. એટલે λm આપેલા છે અને એની અંદર એની વેલ્યુ આપણને આપી દીધી. એ પ્રમાણે આપણે એની અંદર સૌપ્રથમ શું કરવાનું છે કે જે રકમની અંદર આપણને સાંદ્રતા આપેલી છે, જો 0.000198 બરાબર, 0.000309, 0.000521 એ બધાની એની અંદર સાંદ્રતા C નું આપણે એની અંદર અંડર રૂટ લઈ લેવાનો અને અંડર રૂટ લીધા પછી એની અંદર આપણે આલેખ દોરવાનો છે. તો એ આલેખની અંદર આપણે ધ્યાન રાખીએ, અગાઉ આપણે થિયરીની અંદર હતું એ ટાઈપે જ એની અંદર આપણે આલેખ નક્કી કરવાનો છે. તો એની અંદર λm વિરુદ્ધ અંડર રૂટ C નો આપણે આલેખ દોરીએ તો એ આલેખ આપણને જે બુકની અંદર આપેલો છે એ પ્રમાણે અહીંયા આ ટાઈપે એની અંદર નક્કી થશે. હવે વિદ્યાર્થી મિત્રો એની અંદર આપણે જાણીએ છીએ કે λm ની વેલ્યુ એ y અક્ષ પર આપણે આ રીતે એની અંદર દર્શાવેલા જોવા મળે છે, જ્યારે એની અંદર અંડર રૂટ C ની વેલ્યુ એ x અક્ષ ઉપર એની અંદર આપણે દર્શાવેલી જોવા મળે છે. હવે આપણે એની અંદર નક્કી કરવાનું છે કે આની અંદર એ જે એક્ઝામ્પલની અંદર આપણને જવાબ આપેલો છે એ જવાબ એની અંદર કેવી રીતે આવે છે એ થોડુંક એની અંદર આપણે ધ્યાન રાખીએ. તો હવે આની અંદર આપણે એની અંદર જે ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા x આપણે આ રીતે એની અંદર ડેલ્ટા y ભાગ્યા ડેલ્ટા x લઈએ, બરાબર છે. એટલે ડેલ્ટા y ની અંદર 147.0 અને 150.0, તો એની અંદર આપણે અહીંયા લખી શકીએ છીએ કે 150 માઈનસ 147 ડિવાઇડેડ બાય ડેલ્ટા x એટલે 0.0. અહીંયા એક્ઝેક્ટ ધ્યાન રાખવાનું ક્યાં આગળ આલેખ અડકે છે, તો અહીંયા 0.035 આપેલા છે, બુકની અંદર પણ ધ્યાન રાખજો. અને અહીંયા આપણે એની અંદર કિંમત કેટલી લેવાની છે, તો 0.034 કિંમત આપણે એની અંદર લેવાની છે. તો 0.034 કિંમત અને અહીંયા 0 છે શરૂઆતની અંદર, તો અહીંયા લખી શકીએ છીએ આપણે 0.034 માઈનસ 0 એટલે આની અંદર આપણને એને જે બાદબાકી કરી એટલે 3 ભાગ્યા 0.034 આપણને પ્રાપ્ત થાય. આનો તમે ભાગાકાર કરશો તો સમથિંગ એની અંદર 88.2 આજુબાજુ એની અંદર જવાબ મળશે, જે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જેટલો જવાબ આપણને પ્રાપ્ત થશે. જે બુકની અંદર આપ્યો છે એ પ્રમાણે આની અંદર પણ આપણને આ ટાઈપે એની અંદર જવાબ પ્રાપ્ત થશે. સમથિંગ એની અંદર છે એટલે અહીંયા એમ કહી શકીએ કે 87.46 બરાબર લગભગ એની અંદર એના જેટલો જવાબ આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આ એક્ઝામ્પલની અંદર આટલું થોડુંક તમારે એની અંદર ધ્યાન રાખવાનું છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે બીજો એના પછીનો એક્ઝામ્પલ છે. હવે આપણે કોયડા નંબર 3.6 જોઈએ, 3.7 જોઈએ. તો એની અંદર આપણને સમજ આપેલી છે કે કોષ્ટકની અંદર 3.4 તો એ કોષ્ટકની અંદર CaCl2 અને MgSO4, તો એ માટે λ0m સીમિત મોલર વાહકતા એની અંદર આપણે શોધવાની છે. તો એના માટે આપણે શું કરવું પડે, તો કોષ્ટકની અંદરથી એની જે સીમિત મોલર વાહકતા અહીં આપણે શોધવાની છે, તો Ca+2 ની વેલ્યુ એની અંદર આપણને મળશે 119, બરાબર છે. અને λ0Cl- ની વેલ્યુ આપણને મળશે 76.3 અને λ0 એની અંદર Mg+2 તો એની કિંમત મળશે 106 અને λ0SO4 -2 ની કિંમત મળશે 160. હવે આના ઉપરથી આપણે C
CaCl2 અને MgSO4 ની કિંમત આપણે મેળવવાની છે. તો પહેલા નંબરે આપણે એની અંદર CaCl2 ની કિંમત આપણે મેળવીએ. બરાબર, ધ્યાન રાખજો કેવી રીતે મેળવવાની થશે. તો અહીંયા એનું સૌપ્રથમ આપણે આયનીકરણ કરીએ તો Ca+2 અને આ ક્લોરીનના પોતાના બે આયનો છે એટલે 2Cl-. એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ કે λ0 એમ CaCl2 માટે Ca+2 પ્લસ અહીંયા 2 છે તો 2λ0Cl-. હવે આની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે. તો અહીંયા આપણે જાણીએ છીએ એમ અહીંયા Ca+2 ની વેલ્યુ કેટલી છે તો 119.0 પ્લસ 2. Cl ની કિંમત કેટલી છે 76.3. અહીંયા બે ગુણકમાં મૂકવાના. અહીંયા ક્લોરીન આયન માટેના એની અંદર બે છે પોતાના બે એની અંદર પરમાણુ છે એટલે અહીંયા બે ગુણકમાં એની અંદર આપણે મૂકવા પડે એટલે 76.3 વડે બે એને ગુણવા પડે એટલે 119.0 પ્લસ 2 એની અંદર આપણે ગુણીએ તો એની અંદર એની કિંમત આપણને મળશે 152.6. બંનેનો એની અંદર λ0 એમ CaCl2 માટે એનો આપણે સરવાળો કરી દઈએ એટલે 271.6 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ આપણને એની અંદર એની કિંમત જોવા મળે. હવે એ જ રીતે આપણે MgSO4 ની કિંમત લેવાની છે. તો MgSO4 માટે બીજા નંબરે તો એની અંદર પણ આપણે પહેલા સૌપ્રથમ આયનીકરણ કરી દેવાનું Mg+2 પ્લસ SO4 -2 બરાબર છે. હવે એની અંદર આ જ ટાઈપે MgSO4 આ રીતે એનું પહેલા λ0 m એટલે ધનાયન ને ઋણાયન એના સંદર્ભમાં આપણે રજૂઆત કરી દઈએ Mg+2 λ0SO4 -2. હવે બધી Mg ની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયા 106 છે 106 વત્તા SO4 એ 160 બંનેનો આપણે એની અંદર સરવાળો કરી દઈએ MgSO4 તો એની અંદર 266 એની કિંમત જે એકમ આપેલો છે એ એકમ પ્રમાણે આપણે એની અંદર લખી દઈએ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. એટલે આ ટાઈપે એની અંદર આપણે એક્ઝામ્પલની જો ગણતરી કરવી હોય તો એ એક્ઝામ્પલની ગણતરી આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે અહીંયા જે કિંમતો આપણને આપેલી છે આ તો CaCl2 નું ઉદાહરણ છે અને અહીંયા MgSO4 નું ઉદાહરણ છે. તો અહીંયા ઘણા એવા સંયોજનો અન્ય પણ છે તો એવા સંયોજનોના એક્ઝામ્પલ પણ આની અંદર હોઈ શકે છે. એટલે ધ્યાન ખાસ એ રાખવાનું કે આપણે આયનીકરણ કરીએ છીએ ત્યારે એની અંદર અહીંયા પરમાણુ કેટલા એની અંદર છે તો એ પ્રમાણે એની અંદર ગુણકમાં મૂકવા એ મેઇન વસ્તુ એની અંદર તમારે ધ્યાન રાખવાનું છે. MCQમાં આવા એક પ્રશ્ન અથવા તો એની અંદર બે ગુણની અંદર પણ આવા પ્રશ્નો જે પૂછાઈ શકે છે તો થોડુંક એની અંદર ધ્યાન રાખવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે કોડા નંબર આપણે આગળ વધીએ તો 3.8 હવે એની અંદર કોડા નંબર 3.8 ની અંદર આપણે જઈએ તો અહીંયા આપણને λ0 m NaCl એની સીમિત મોલર વાહકતા 126.4 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બીજા નંબરે λ0 m HCl માટે 425.9 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. ત્રીજા નંબરે λ0 m એની અંદર સોડિયમ એસિટેટ એને AC લખ્યું છે સોડિયમ એસિટેટ તમારે સમજવાનું છે એ 91.0 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ એની અંદર આપણને વેલ્યુ આપી દીધેલા છે અને આના ઉપરથી આપણે એની અંદર જે λ0 m એસિટિક એસિડ માટે
અહીંયા જે ગણતરી માગેલી છે તો એ ગણતરી અહીંયા આપણે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ડાયરેક્ટ આપણે લખી શકીએ છીએ કે λ0 એમ એસિડ માટેની એની ગણતરી જે આપેલી છે તો એ ગણતરી માટે અહીંયા આપણે એમ લખી શકીએ છીએ કે ઇઝ ઇક્વલ ટુ એ 3 વેલ્યુશન આપી દીધેલી છે. તો અહીંયા આપણે λ0 એમ HCl ની સીમિત મોલર વાહકતા વત્તા λ0 એમ સોડિયમ એસિટેટ ની સીમિત મોલર વાહકતા માઈનસ λ0 એમ NaCl ની સીમિત મોલર વાહકતા જે કોહલરોસના નિયમ પ્રમાણે આપણે આની અંદર લખી શકીએ કે ડાયરેક્ટ આ પ્રમાણે આપણે દાખલો આપેલો હોય તો એની ગણતરી પણ કરવી હોય તો કરી શકીએ છીએ. હવે એની અંદર λ0 એમ HCl માટે તો અહીંયા આપણને કિંમત આપી છે 425.9 પ્લસ અહીંયા સોડિયમ એસિટેટની તો 91.0 માઈનસ NaCl માટે 126.4 વેલ્યુશન એની અંદર આપણને આપી દીધેલી છે. હવે આની અંદર આ વેલ્યુશન પ્રમાણે એને અહીંયા આપણે સરવાળો કરીએ અને અહીંયા આપણે એની બાદબાકી કરી દઈએ તો એનો જવાબ આપણને અહીંયા મળશે 390.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ જેટલો જવાબ આપણને પ્રાપ્ત થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો આ ટાઈપે એક્ઝામ્પલ બીજા બી હોઈ શકે છે તો પણ એની અંદર તમારે એની અંદર ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે એની અંદર એક્ઝામ્પલની ગણતરી કરવી. તો અહીંયા આ એક કોયડા નંબર 3.8નું ઉદાહરણ છે. એ ઉદાહરણ મુજબ આપણે બીજા એક્ઝામ્પલની ગણતરી કરવી હોય તો પણ તમે એની અંદર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો એના પછી કોયડા નંબર 3.9 છે એ તમારે ઘરે એની અંદર તૈયારી કરવાની છે. એ એક્ઝામ્પલ આપણે અગાઉ જોયે એ પ્રમાણે λm = kc બરાબર છે. ત્યાર પછી એની અંદર વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર λm ભાગ્યા λ0 એમ બરાબર છે. એ પછી ka ની વેલ્યુ c આલ્ફા સ્ક્વેર ભાગ્યા 1 માઇનસ આલ્ફા એ સૂત્રનો ઉપયોગ કરી એનો વિયોજન અંશ આપણે શોધવાનો છે જે અગાઉ આપણે એકવાર પ્રયત્ન કરી દીધેલો છે. તો આ એક્ઝામ્પલનું તમારે આ રીતે વિશ્લેષણ કરી અને થોડુંક એની અંદર ધ્યાન રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એના પછીનો ટોપિક છે તો એ ટોપિકની અંદર વિદ્યુત વિભાજનીય કોષ. તો વિદ્યુત વિભાજનીય કોષ ભણતા પહેલાં આપણે અગાઉ જે ચેપ્ટરની શરૂઆત કરી હતી તો એ દરમિયાન આપણે એની અંદર જાણીએ છીએ કે આ ચેપ્ટર એ 2 સિદ્ધાંતો ઉપર કામ કરતા હતા. મેં તમને એ વખતે પણ સમજ આપેલી. પહેલા નંબરે એની અંદર રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એટલે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એની અંદરથી આપમેળે વિદ્યુત એની અંદર ઉત્પન્ન થતું જોવા મળે છે જે આપણે એની અંદર કોષ અગાઉ પણ જોઈ લીધેલા છે. બીજા નંબરે એની અંદર વિદ્યુત ઉર્જા જો તમે આપો ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય બરાબર છે. તો એ અહીંયા સમજવાનું છે કે જ્યારે એની અંદર કોઈ પણ રાસાયણિક કોષ એની અંદર આપણે બનાવીએ ત્યારે એની અંદર વોલ્ટેજ એની અંદરથી આપણે પસાર કરવા પડે અથવા વિદ્યુત પ્રવાહ એની અંદરથી પસાર કરવા પડે ત્યારે એની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ થાય અને રાસાયણિક પ્રક્રિયાઓ થાય ત્યારે એની અંદર કેથોડ ઉપર અને એનોડ ઉપર પ્રક્રિયાઓ થઈ અને એની અંદર નિપજો જે કરા એ પ્રાપ્ત થતી એની અંદર આપણને જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આપણે એવું એક આની અંદર ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે આપણા અભ્યાસક્રમની અંદર આપ્યું છે એ પ્રમાણે આપણે અહીંયા વિચારી લઈએ કે એક પાત્રની અંદર જે બુકની અંદર આપેલું જ છે પણ અહીંયા મેં તમને આકૃતિ દ્વારા સમજાવું છું કે એક પાત્રની અંદર આપણે CuSO4 નું દ્રાવણ લેવાનું છે. CuSO4 નું આ પાત્રની અંદર દ્રાવણ લેવાનું છે અને એની અંદર બંને બાજુ એક અહીંયા જે કોપરની પટ્ટી લેવાની છે જે કેથોડ તરીકે એની અંદર વર્તે છે એટલે વિદ્યુત ધ્રુવ આપણે કોપરનો લીધો. એ જ રીતે આ બાજુ એનોડ જે આપેલા છે એની અંદર પણ કોપરની પટ્ટી લેવાની છે જે વિદ્યુત ધ્રુવ તરીકે આપણે ઓળખીએ છીએ. આને આપણે એનોડ તરીકે આપણે ઓળખીશું અને આને કેથોડ તરીકે આપણે ઓળખીશું. હવે જે એનોડ તરીકે કોપરની પટ્ટી લીધેલી છે એ પટ્ટી આપણે કેવી લેવાની છે તો અશુદ્ધ એની અંદર કોપરની પટ્ટી આપણે એની અંદર લેવાની છે. હવે અહીંયા જે
આ કોષ આપેલું છે એની અંદરથી આપણે શું પસાર કરવાનું છે તો વિદ્યુત પ્રવાહ આની અંદરથી આપણે પસાર કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રેડોક્સ પ્રક્રિયાની અંદર ભણી ચૂકેલા છીએ તો એ મુજબ આપણે યાદ રાખીએ કે કેથોડ ઉપર એની અંદર કઈ પ્રક્રિયા જોવા મળશે રિડક્શન. જ્યારે એની અંદર કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા જોવા મળે ત્યારે આપણે એની અંદર જાણીએ છીએ કે અહીંયા જે પટ્ટી આપેલી છે એ પટ્ટી ઉપર કોપર અહીંયા જમા થતું જોવા મળશે. તો અહીંયા જે આયન દ્રાવણની અંદર છે તો એ Cu+2 છે અને SO4-2 છે. તો આની અંદર Cu+2 આયનો જે આપેલા છે એ Cu+2 આયનો રાસાયણિક પ્રક્રિયા જે રિડક્શન રાસાયણિક પ્રક્રિયા થઈ અને Cu સોલિડ એની અંદર બનાવતા જોવા મળે. એ જ રીતે એનોડ ઉપર જે આપણે અશુદ્ધ કોપરનો સળિયો લીધેલો છે ત્યાં આગળ આપણને ઓક્સિડેશન રાસાયણિક પ્રક્રિયા જોવા મળે. આપણે એની અંદર જાણીએ છીએ કે ઓક્સિડેશન થાય તો દ્રાવણની અંદર અહીંયા Cu+2 આયનો આવતા જોવા મળશે. તો અહીંયા જે ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો Cu કયા સ્વરૂપે છે અહીંયા તો સોલિડ સ્વરૂપે. Cu સોલિડ એ 2 ઇલેક્ટ્રોન અહીંયા જે મેળવે છે અહીંયા ગુમાવશે તો અહીંયા Cu+2 ઇલેક્ટ્રોન. તો આની અંદર જે અગાઉ આપણે સમજ્યા હતા એ સમજ મુજબ અહીંયા આપણે એમ કહી શકીએ છીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે કેથોડનું વિદ્યુત ધ્રુવ એટલે અહીંયા આપણે જે સમજ આપી છે એ સમજ પ્રમાણે આપણે થોડુંક લખવું હોય તો લખી શકીએ કેથોડ તરીકે એની અંદર કોપરનું વિદ્યુત ધ્રુવ યુઝ થાય છે. એનોડ તરીકે પણ કોપરનું વિદ્યુત ધ્રુવ એની અંદર યુઝ થાય છે પણ આ કેવા સ્વરૂપે હોય છે અશુદ્ધ સ્વરૂપે હોય છે. બરાબર છે. ત્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એની અંદર અશુદ્ધ કોપરમાંથી આપણને પરિશુદ્ધ કોપર પ્રાપ્ત થશે. મીનિંગ એમ આપણે કહી શકીએ છીએ કે આની અંદર આપણે આ જે કોષની રચના કરી અને એ કોષની રચનાથી આપણે કેથોડ અને એનોડ ઉપરથી કોપર જે આપણે પ્રાપ્ત કરવા હોય તો એ કોપર અહીંયા કેથોડ ઉપર આપણને પ્રાપ્ત થાય છે. આવી રાસાયણિક પ્રક્રિયાઓની અંદર આપણે જાણીએ છીએ પ્રમાણે તો કોઈ પણ જે વિદ્યુત રાસાયણિક કોષ હોય તો એ વિદ્યુત રાસાયણિક કોષની અંદર આપણે શું પસાર કરવું પડે તો વિદ્યુત પ્રવાહ એની અંદર પસાર કરવો પડે તો જ એની અંદર રાસાયણિક પ્રક્રિયા આપણને થતી જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આ રીતે એની અંદર બીજા કેટલાક જે એની અંદર કોપર અને જેવા બીજા કેટલાક સંયોજનો આપણે મેળવવા હોય તો પણ આપણે એની અંદર મેળવી શકીએ છીએ. દાખલા તરીકે સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ જે વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાને અનુરૂપ આયનો એની અંદર રિડક્શન કરી અને વિશાળ પાયામાં એની અંદર આ ટાઈપના આપણે સંયોજનોમાંથી જે સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ મેળવવા હોય તો એ આપણે એની અંદર મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો આની અંદરથી એમ કહી શકીએ છીએ કે કેટલાક વિદ્યુત ધ્રુવોની અંદર જે અશુદ્ધ સ્વરૂપે હોય છે તો એ અશુદ્ધ સ્વરૂપમાંથી આપણે શુદ્ધ સ્વરૂપમાં પણ એની અંદર કન્વર્ટેશન કરવું હોય તો પણ આપણે એની અંદર કન્વર્ટેશન કરી શકીએ છીએ. તો આટલે આપણે રાખીએ છીએ પછી આપણે એની અંદર નેક્સ્ટ સમજીશું.